અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં NRLM યોજના અંતર્ગત ક્રેશ ક્રેડિટ કેમ્પ મેઘરજ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં NRLM યોજના અંતર્ગત ક્રેશ ક્રેડિટ કેમ્પ મેઘરજ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો। આ યોજના અંતર્ગત સખી મંડળના બહેનોને જ બેંક લીકેજ કરી ₹203.50 અને તે લોનનું ધિરાણ કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમમાં TDO રાકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સતત પ્રયત્નો દ્વારા મેઘરજ તાલુકાના છેવાડાની બહેનોને આર્થિક લાભ થાય, આર્થિક ઉપાર્જન કરી પગભર થાય તેવા હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન મનાત, તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ પટેલ, બેંક મેનેજર અને NRLMના તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સરકાર દ્વારા NRLM યોજના ચલાવવામાં આવી રહી છે। જે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે સંખેઈ મંડળમાં જોડાયેલી તમામ બહેનો પગભર થાય અને પોતાના જીવનની અંદર કંઈક નવું કરે, અને એ અભિગમ સાથે અરવલ્લી જિલ્લાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે તારીખ 27/11/2024ના રોજ લક્ષ્યાંક ફાળવવામાં આવેલો, અને એ લક્ષ્યાંકની સાથે જ તમામ તાલુકાઓમાં 17 ડિસેમ્બરના રોજ કેશ ક્રેડિટનો કેમ્પનું આયોજન કરવાની સૂચના આપવામાં આવેલ હતી। જે અન્વયે મેઘરજ તાલુકામાં NRLM સ્ટાફ મારફતે મેઘરજ તાલુકાના તમામ ગામોના સખી મંડળોને આવરી લેવીને આજે જે કેમ્પનું આયોજન કરેલું હતું, એ કેમ્પની અંદર 51 સખી મંડળોને ચેક વિતરણ કરવામાં આવે છે, જેની રકમ ₹1,31,50,000 છે। 15 સખી મંડળોને સેન્કશન લેટર આપવામાં આવે છે। જે સેન્કશન લેટરોના જે કુલ રકમ છે તે 25 લાખ જેટલી છે। સાથે જ લક્ષ્યાંક મળ્યાથી આજ દિન સુધી 22 સખી મંડળોને DBT રૂપે એમના ખાતામાં ડાયરેક્ટ રકમ જમા કરવામાં આવી છે, જે રકમ 47 લાખ છે। આમ આજના કેમ્પની અંદર 2,03,50,000 જેટલી માતબર રકમ મેઘરજ તાલુકાના વિવિધ સખી મંડળોને આપવામાં આવી છે। જે રકમ થકી બહેનો પોતે પગભર થાય અને સરકારનો જે અભિગમ છે એ અભિગમ સિદ્ધ થાય એ મુજબનું આયોજન કરી આજે કેમ્પનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। આજ રોજ મેઘરજ તાલુકા પંચાયતની અંદર ક્રેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ખૂબ મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી। તેમાં જુદી જુદી રીતે 2,03,50,000નું ધિરાણ કરવામાં આવ્યું। બહેનોને પોતાની રીતે પોતાનું જીવન ખૂબ સારી રીતે ઉજાગર કરે અને સારી કામગીરી કરે એવા આશયથી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સખી મંડળો દ્વારા જુદી જુદી યોજનાઓનું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।